डभोई से ये खबर सामने आ रही है, जहां के नर्मदा पार्क पर लोकसभा चुनाव के मद्देनजर विधायक शैलेश मेहता की अगुवाई में एक मीटिंग आयोजित हुई थी। गुजरात में 7 मई को लोकसभा के चुनाव आयोजित होने वाले हैं। तब छोटा उदेपुर लोकसभा बैठक के आयोजन के लिए डभोई नर्मदा पार्क सोसाइटी पर डभोई विधानसभा के विधायक शैलेश मेहता की अगुवाई में एक बैठक आयोजित हुई थी। शहर तालुका संगठन के होद्देदार और लोकसभा चुनाव के जिम्मेदार पदाधिकारी इस दौरान मौजूद रहे थे। आपको बता दें कि दिलीप भाई नेपाली की ओर से इस दौरान स्वागत प्रवचन किया गया था, जिसके बाद संयोजक शशिकांत पटेल की ओर से चुनाव लक्षी मार्गदर्शन सभी को मुहैया करवाया गया था, जिसके बाद में विधायक शैलेश मेहता की ओर से सभी को संबोधित किया गया था। आगामी लोकसभाની ચૂંટણીને અનુલક્ષીને આજે દર્ભાવતી નગરી ખાતે દર્ભાવતી નગર અને દર્ભાવતી તાલુકાના તમામ આગેવાન કાર્યકરોની મીટિંગ રાખવામાં આવી હતી। આગામી જે કાર્યક્રમો પ્રદેશ તરફથી આપવામાં આવ્યા છે, 6 એપ્રિલ ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિન પણ છે। ઘર ઘર અભિયાન સાથે સાથે સ્થાપના દિન નિમિત્તે દરેક બૂથમાં ઓછામાં ઓછા 250 ધ્વજ ભારતીય જનતા પક્ષના ઘરે ઘરે લગાવવા, આ બધા જે કાર્યક્રમો છે એને અનુલક્ષીને આજે અહીંયા મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં વિધાનસભાના સંયોજક શશિકાંતભાઈ, તાલુકા પ્રમુખ દિનસા, નગરના પ્રમુખ સંદીપભાઈ પરીખ, તાલુકા પંચાયતના અને નગરપાલિકાના સભ્યો સાથે હોદ્દેદારો સંગઠનના આ બધાની સાથે ચર્ચા વિચારણા કરી છે। બૂથ વાઇઝ બધાને જવાબદારીઓ સોંપવામાં આવી છે, એની જાણકારી આપી છે। અને એમાં ખાસ વિશેષ આ વિધાનસભાના પ્રભારી દિલીપભાઈ નેપાળી પણ આજે ઉપસ્થિત રહ્યા। દર્ભાવતી નગરી એટલે કે ડભોઈ વિધાનસભા એ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત આવતી હોય। જસુભાઈ રાઠવાને 5 લાખ કરતાં વધુ મતે જીતાડવા માટેનું જે કંઈ આયોજન કરવાનું છે એ આયોજન માટેની આ મિટિંગ હતી અને જે તે કાર્યકરને એની જવાબદારી શું છે એની જાણકારી આપવામાં આવી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।